વેલકમ બેક. સ્વરાજનો જનાદેશ અને દાહોદની આંબલી તાલુકા પંચાયત અને એનું પરિણામ સ્પષ્ટ થયું છે. ભાજપે વિજય હાસિલ કર્યો છે. દાહોદ જિલ્લાની આંબલી તાલુકા પંચાયત જ્યાં ભાજપે જીત હાસિલ કરી છે. આંબલી બેઠક જ્યાં ભાજપના ઉમેદવાર શરદકુમારે જીત હાસિલ કરી છે. તો શરદકુમારને અહીંથી ઉભા રાખવામાં આવ્યા હતા અને અગારા તાલુકા પંચાયત બેઠક પર પણ ભાજપની જીત હાસિલ થઈ છે. તો એક તરફ આંબલી તાલુકા પંચાયત એ બેઠક પર પણ અને અગારા તાલુકા પંચાયત ત્યાં પણ ભાજપે જીત હાસિલ કરી છે. વડોદરા પાદરામાં વોર્ડ નંબર 1 નું પરિણામ એ જાહેર થયું છે. સાવલીનું તો થયું, હવે પાદરામાં ત્યાં પણ વોર્ડ નંબર 1 માં ભાજપ અને કોંગ્રેસના બે ઉમેદવારે જીત હાસિલ કરી છે. વોર્ડ નંબર 1 માં ભાજપના સેજલ રબારી અને અનિલ પરમારે વોર્ડ નંબર 1 માંથી જીત હાસિલ કરી છે. તો આ તરફ ધારીની વાત કરીએ. ધારી નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં ભાજપની પેનલ તૂટી છે. કારણ કે ભાજપે આ વખતે આગ્રહ રાખ્યો હતો કે આખી પેનલ જીતે, પણ એવું નથી થયું. 2 બીજેપી અને 2 આમ આદમી પાર્ટીના ઉમેદવારે જીત હાસિલ કરી છે ધારી નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં. હવે વાત કરી લઈએ વાવથરાદની રાહ તાલુકા પંચાયતમાં કોંગ્રેસે જીત હાસિલ કરી છે. કોંગ્રેસ આક્રમક અહીંયા દેખાઈ રહી છે. પરિણામો સ્પષ્ટ થઈ રહ્યા છે. ડેડુઆ બેઠક કે જ્યાં કોંગ્રેસે જીત હાસિલ કરી છે, કોંગ્રેસના ઉમેદવાર અમથુબેન ઠાકોરે વિજય હાસિલ કર્યો છે આ બેઠક પરથી. તો અમથુબેન ઠાકોર 233 મતથી વિજય થયો છે. અમિતભાઈ, આપણે પરિણામો જોઈ રહ્યા છે. હવે આગ્રહ એવો રાખવામાં આવ્યો હતો કે આખી પેનલ જીતે, એવી આખી જોર લગાવવામાં આવ્યો હતો, પણ પેનલ તૂટી રહી છે. આમ આદમી પાર્ટી પણ ખાતું ખુલાવી રહી છે. એટલે આમાં સ્થાનિક કારણો પણ હોય છે. ઉમેદવારનું જ્યારે પેનલ બનતી હોય ત્યારે ઉમેદવારનું પેનલ બન્યા પછી ઉમેદવારો બંને પક્ષના ડિક્લેર થયા પછી પણ નીચાના જે કોમ્બિનેશન હોય એ કોમ્બિનેશનની અંદર પણ સમાજો, લોકલ સ્થાનિક લોકો, સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિ, આ બધા ઘણા ફેક્ટરો એના ઉપર અસર કરતા હોય. અને જે અસર કરે તો ક્યારેક જનતા પણ કોઈક ઉમેદવારને એડોપ્ટ કરી લેતી હોય. એટલે પેનલ ચલાવવામાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પોતાની ડિસિપ્લિન તો ક્યારે તોડતો જ નથી. એ એમ જ કે ના, અમને આપો તો 4 વોટ જ આપજો. પરંતુ જ્યારે ઉમેદવારના સમીકરણ જેવા બને કે જેની અંદર ક્યારેક જનતા એ દિશા કોઈક પકડી લે, તો એ ચૂંટણીની અંદર છેલ્લા 4-5 દિવસનો જે ખેલ હોય છે એની અંદર ઘણીવાર પરિસ્થિતિ બદલાતી હોય છે. પરંતુ પાર્ટીની દ્રષ્ટિએ ભાજપનો કાર્યકર્તા સામાન્ય રીતે ક્યારેય શિસ્ત તોડતો નથી. ઓકે. હવે સુરત મહાનગરપાલિકા, એના પણ પરિણામો સ્પષ્ટ થઈ રહ્યા છે અને ભાજપના ઉમેદવારો આગળ વધતા એ જોવા મળી રહ્યા છે. સુરતમાં વોર્ડ નંબર 14 અને જ્યાં ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. જામનગર લાલપુર તાલુકા પંચાયત, તેનું પરિણામ સ્પષ્ટ થયું છે. જામનગર લાલપુર તાલુકા પંચાયત જ્યાં 2 બેઠક અને આ 2 બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઈ છે. જામનગરની લાલપુર તાલુકા પંચાયત અને આ તાલુકા પંચાયતનું પરિણામ સ્પષ્ટ થયું છે. આમ આદમી પાર્ટી ખાતું ખુલાવી રહ્યું છે. આમ આદમી પાર્ટી 2 બેઠક પર આપના ઉમેદવારે જીત હાસિલ કરી છે. તો પરિણામો ધીરે ધીરે સ્પષ્ટ થઈ રહ્યા છે અને જે શરૂઆતી વલણ સામે આવી રહ્યા છે, બેલેટ પેપરથી મતગણતરીની શરૂઆત, અને આ તરફ જામનગર લાલપુર તાલુકા પંચાયત અને એની 2 બેઠક કે જ્યાંના આમ આદમી પાર્ટીના 2 ઉમેદવારે જીત હાસિલ કરી છે. જામનગરની લાલપુર તાલુકા પંચાયત પરિણામો સ્પષ્ટ થતા જઈ રહ્યા છે. અને આ તરફ થરાદની વાત કરી લઈએ. મહત્વપૂર્ણ સમાચાર. વાવથરાદની ભોરલ તાલુકા પંચાયતનું પરિણામ પણ સ્પષ્ટ થયું છે. ભોરલ તાલુકા પંચાયત અને ત્યાં ભાજપના 3 ઉમેદવારોની ભોરલ તાલુકા પંચાયતમાં જીત થઈ છે. 3 ઉમેદવારો વિજય બન્યા છે. સબદાબેન પટેલ, ગીતાબેન આકોલિયા, જેમણે આ બેઠક પરથી જીત હાસિલ કરી છે. આસોદર તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારે પણ જીત હાસિલ કરી છે. આ તરફ અમદાવાદનો થલતેજ, ભાજપની પેનલ, આખી પેનલ થલતેજમાં એ જીત તરફ આગળ વધી રહી છે. તો થલતેજ વોર્ડમાં ભાજપના ઉમેદવારો જંગી લીડથી એ આગળ ચાલતા નજરે પડી રહ્યા છે. થલતેજ વોર્ડમાં ભાજપના 4 ઉમેદવારો, મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે અને આ ગણતરીમાં ઉમેદવારો આગળ વધતા જઈ રહ્યા છે. આખી પેનલ થલતેજમાં જે 4 ભાજપના ઉમેદવારો છે તે આખી પેનલ જીત તરફ આગળ વધી રહી છે. પણ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં મિશ્ર પરિણામો સામે આવી રહ્યા છે. અને આ તરફ મહાનગરપાલિકાની વાત કરીએ તો મહાનગરપાલિકા અમદાવાદ, તો થલતેજ વોર્ડ જેમાં ભાજપની આખી પેનલ એ જીત તરફ આગળ વધી રહી હોય તેવું સ્પષ્ટ નજરે પડી રહ્યું છે. કારણ કે જંગી લીડ તેમને મળી રહી છે. વાત કરી લઈએ મહેસાણાની. મહેસાણા જિલ્લા પંચાયતની 1 બેઠક પર ભાજપે જીત હાસિલ કરી છે.
તો જણાવી દઈએ આંબલિયાસણ જિલ્લા પંચાયત બેઠક અને આ બેઠક પર ભગવો લહેરાયો છે. જીત સ્પષ્ટ થઈ ગઈ છે. આંબલિયાસણ જિલ્લા પંચાયતની બેઠક અને ભાજપના ઉમેદવાર ભરત નાડિયાની 942 મતે જીત મળી છે. તો મહેસાણા જિલ્લા પંચાયતની એક બેઠક પર પરિણામ સ્પષ્ટ થયું છે ને એ પરિણામમાં ભાજપે જીત હાંસિલ કરી લીધી છે. આંબલિયાસણ જિલ્લા પંચાયત બેઠક અને જ્યાં ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપના ઉમેદવાર ભરત નાડિયાની 942 મતે જીત થઈ છે. એક બાદ એક હવે જે રીતે પરિણામો સ્પષ્ટ થતા જઈ રહ્યા છે અને લગભગ 1-2 વાગ્યા સુધીમાં તો પરિણામ આખું ચિત્ર આપણને સ્પષ્ટ થતું નજરે પડશે. તો આંબલિયાસણ જિલ્લા પંચાયત બેઠક અને આ બેઠક પર ભાજપના ઉમેદવારે જીત હાંસિલ કરી છે. વાત કરીએ હવે જામનગરની. જામનગર જિલ્લા પંચાયતમાં આપનું ખાતું ખુલ્યું છે. આમ આદમી પાર્ટી જેને ખાતું ખોલવામાં સફળતા મળી છે. ભણગોર બેઠક પર પરબત ધના ગાગિયાની એને જીત હાંસિલ કરી છે. તો આપના ઉમેદવારની 450 મતથી જીત થઈ છે. લાલપુર બેઠક ત્યાં પણ આમ આદમી પાર્ટીએ ખાતું ખોલાવ્યું ને જામનગર જિલ્લા પંચાયત જ્યાં પણ આમ આદમી પાર્ટીએ ખાતું ખોલાવ્યું છે. ભણગોર બેઠક અને આ ભણગોર બેઠક પર પરબતધના ગાગિયાએ જીત હાંસિલ કરી છે. તો આમ આદમી પાર્ટી પણ ખાતું ખોલાવી રહી છે. અમરેલી બેઠક ત્યાં પણ આમ આદમી પાર્ટીએ ખાતું ખોલાવ્યું છે અને આ તરફ જામનગર જિલ્લા પંચાયતમાં પણ આમ આદમી પાર્ટીએ ખાતું ખોલાવ્યું છે. અન્ય મહત્વપૂર્ણ સમાચાર થરાદ નગરપાલિકામાં ભાજપની જીત થઈ છે. મહત્વપૂર્ણ અપડેટ. એક તરફ સ્વરાજનો જનાદેશ અને ભાભર નગરપાલિકા વોર્ડ નંબર 2 માં ભાજપે જીત હાંસિલ કરી છે. ભાજપના ઉમેદવારોએ વિજય હાંસિલ કર્યો છે. ભાજપના 4 ઉમેદવારોએ આ બેઠક પર જીત હાંસિલ કરી છે. તો લાલાભાઈ ઠક્કર, હિતેશ ઠક્કર, સુરેશ પરમાર અને શીતલ ઠાકોર ભાજપના ઉમેદવાર જીત હાંસિલ કરી છે.